શહેરના માર્ગો પર વરસાદી તાંડવ, ડૂબી રહ્યા છે વાહનો, દરિયામાં તોફાની લહેરો. ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ભારતમાં મેઘરાજાએ જોરદાર મંડાણ કર્યા. મહારાષ્ટ્રના પંઢરપુરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો. કેરળના પુકોટ, ઇરિંજલાકુડામાં 5 ઇંચ વરસાદ થયો. તમિલનાડુના અન્નાકુલમમાં 5 ઇંચ, કર્ણાટકના એચડીકોટેમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. એટલું જ નહીં, કર્ણાટકના માંડ્યામાં 89 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો. પડોશી રાજ્ય રાજસ્થાનના કરોલીમાં 91 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાયો. શુક્રવારે બેંગલુરુમાં પણ વરસાદે જોરદાર ધમાલ મચાવી. થોડા વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો. આ તરફ મેંગલોરમાં પણ મેઘરાજાએ જોરદાર જમાવટ કરી. દરિયાકાંઠે જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો. દરિયાએ પણ રૌદ્ર રૂપ ધારણ કર્યું. બેંગલુરુમાં પહેલીવાર આવો વરસાદ નથી વરસ્યો. 2 જૂને પણ અહીં વરસાદે જોરદાર જમાવટ કરી. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. 2 જૂને રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો હતો કે વાહનો તણાવા લાગ્યા. આ દ્રશ્યો જુઓ. પાર્કિંગમાં પડેલા વાહન આ રીતે ગોથા ખાઈ રહ્યા છે. રોડ પર વરસાદી પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ તરફ હાવેરીમાં પણ જોરદાર વરસાદ વરસ્યો. શાકભાજી પણ પાણીમાં વહેતા જોવા મળ્યા. નહેરુ માર્કેટમાં વેપારીઓની મુશ્કેલીમાં જોરદાર વધારો થયો. જ્યારે વરસાદ વરસે છે ત્યારે હુબલી શહેરમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સર્જાય છે. તંત્રની બેદરકારીના કારણે રોડ પર ખૂબ પાણી ભરાયા, જેના કારણે શહેરીજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. હુબલીમાં થોડા વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે, જેમાં વાહનો ડૂબી જાય છે. ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાન પલળી ગયો. આ તરફ મેંગલોરમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. દક્ષિણ કન્નડના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ પણ 1 સપ્તાહ સુધી આ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. પશ્ચિમી ઘાટમાં ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો. અરબ સાગર તોફાને ચઢ્યો અને કિનારા પર લહેરોની થપાટો ટકરાવા લાગી. કાર અને બાઇક ચાલકની તો સ્થિતિ ખરાબ થઈ ગઈ, કારણ કે શહેરના માર્ગો પર એટલી હદે પાણી ભરાયા કે વાહનો ચાલી શકે તેમ હતું જ નહીં. દર વર્ષે અહીં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કરોડોનો ખર્ચ થાય છે, પરંતુ ચોમાસાનો વરસાદ વરસે ત્યારે સ્થિતિ કંઈક આવી થાય છે. આ વખતે પણ પાણી ન ભરાય એ માટે 40 કરોડનો ખર્ચ કરાયો છે, પરંતુ શું સ્થિતિ છે એ આપની સામે છે. કર્ણાટકના ચિક્કમેંગલુરુમાં પણ નદી, નાળા અને ઝરણા વહેતા થયા. મુશળધાર વરસાદના કારણે તળાવો ઉભરાઈ ગયા. અહીં પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી અને હવે ચોમાસું, એમ છેલ્લા 20 દિવસથી વરસાદી માહોલ છે. જોકે વચ્ચે થોડા દિવસના આરામ બાદ મેઘરાજાએ મંડાણ કરતા નદીઓમાં નવો પ્રવાહ વહેતો થયો. કલ્યાણનગરના હુન્સે હલ્લી તળાવમાં વરસાદી પાણીનો પ્રવાહ વધ્યો. પાણીના પ્રચંડ પ્રવાહના કારણે રસ્તાઓ પર નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે. પૂર જેવી સ્થિતિ સર્જાતા કલ્યાણનગરમાં રાજા કેનાલમાં ગાબડું પડ્યું. મકાનો અને રસ્તાઓને પણ નુકસાન પહોંચ્યું. પેરમ્બલૂર જિલ્લાના ગુનમ, અક્રમ સિકુર, કિઝાપરમ્બલૂર, વાયલુર, વેલપડી અને જીઆર પટનીમ સહિતના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં સારો વરસાદ થયો. સારા વરસાદથી ખેડૂતોમાં જોરદાર આનંદ છવાયો. આદિપટ્ટમમાં વાવણીની પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ અને ખેડૂતો વરાપ નીકળવાની રાહ જોઈ રહ્યા છે. નીલગિરી જિલ્લાના ઉદગઈ, કુન્નૂર, કુડાલુર, કોઠાગીરી અને અન્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. બોટનિક પાર્ક રોડ, કુન્નૂર રોડ, સેન્ટ્રલ બસ સ્ટેશન રોડ, ઉત્કાઈ બોથ હાઉસ રોડ જેવા મુખ્ય રસ્તાઓ પાણી ભરાવાના કારણે બ્લોક થઈ ગયા, જેના કારણે જનતા અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો.